आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार ऊपर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। જીવને સંસારમાં જેટલા પણ દુઃખ છે ખરેખર દુઃખ તો એક જ પ્રકારનું હોય છે। આકુળતા એ દુઃખનું લક્ષણ છે, પરંતુ એમાં નિમિત્તની ઓરથી અનેક પ્રકાર કહ્યા છે। तो જે અનેક પ્રકારના અર્થાત જે પણ પ્રકારના ગતિ અપેક્ષાએ, કર્મ અપેક્ષાએ, માનસિક દુઃખ, જે પણ જે અહીંયા દુઃખ કહેવાય છે એ સર્વ દુઃખનું કારણ એક જ છે, મિથ્યાભાવ। મિથ્યાભાવને સમજાવતા પંડિતજીએ કહ્યું કે શ્રદ્ધામાં મિથ્યાપણું, જ્ઞાનમાં મિથ્યાપણું અને ચારિત્ર્યમાં મિથ્યાપણું, એમ મિથ્યાભાવને વિસ્તાર કરતા ત્રણ પ્રકાર કયા। સ્વતમાં કહીએ તો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર્ય દુઃખનું કારણ છે। એમાં મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાનની વિશેષ ચર્ચા થઈ ચૂકી છે। હવે ત્રીજું જે કારણ મિથ્યા ચારિત્ર્ય છે એની ચર્ચા આપણે અહીંયા પ્રારંભ કરી છે। એમાં પણ પહેલો પેરેગ્રાફ થઈ ચૂક્યો છે। તો એમાં નિષ્કર્ષના રૂપમાં એ હતું, મૂળ વાત એ હતી કે ઇષ્ટ અને અનિષ્ટ બુદ્ધિપૂર્વક જે પણ શુભાશુભ ભાવો થાય છે, જે પણ જીવને વિકલ્પ આવે છે, એ બધા જ પરિણામ મિથ્યા ચારિત્ર્ય છે। અને આચરણની ઓરથી જે કહ્યું શુભાશુભ ભાવો થવા, પણ એમાં જો ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિપૂર્વક હોય तो ये भाव जैसे जे शुभ भाव हो कि चाहे अशुभ भाव हो, चाहे जिनेन्द्र भगवान कहेली अथवा तो चरणान योगनी आज्ञा अनुसार बाह्य जीवन होय, एवं आचरण होय, पण जो एना द्वारा और यथार्थ प्रयोजन ने साधे, एना द्वारा विपरीतता ने साधे, मानकशायનું पोषण करे, पुण्यनी लालच राखे, बहार में कोई यश प्रकृतिनो चाहना राखे, तो जे पण कोई आचरण छे बधुं ज आचरण केवुं छे, मिथ्या आचरण छे। अहींया सुधी आ बधी चर्चाओ आपणे थई चूकी हती। एना पछी ज्यारे पूरी परिभाषामां अथवा मिथ्या चारित्र्यनो परिचय करावता पंडितजीए आ वात नाखी के इष्ट अनिष्ट बुद्धिपूर्वक, बराबर छे के स्वभावमां इष्ट बुद्धिपूर्वक, इष्ट बुद्धि एटले लाभ बुद्धि पूर्वक, धर्म बुद्धि पूर्वक ये शुभ भाव करे तो ये बधुं मिथ्या चारित्र्य छे। तो अहींया जे परपदार्थोमां अथवा तो कोई भावमां जे इष्ट अनिष्टनी मिथ्या कल्पना करीए छीए ए शुं छे एनी चर्चा एक अलग टॉपिक अहींया पंडितजी लख्यो छे। एमां बी मारा ख्यालथी आपणे गया व्याख्यानमां घणुं चाली गयुं छे, थोड़ोक सार लईने આગળ વધીએ છીએ। इष्ट अनिष्टनी मिथ्या कल्पना आमांथी शुं ध्वनि निकळे छे कि तमे अमे कोई पदार्थोने इष्ट कहीए छीए, कोई पदार्थोने अनिष्ट कहीए छीए अथवा मानीए छीए, तो ए अमारी मान्यता मिथ्या केम छे? ए जे अमारी जे कल्पना ए अमारो जे जाणीए छे मिथ्या केम छे? सांभळी लो, आ प्रश्न ए रीतनो ज आमांथी प्रश्नना रूपमां आपणे बनावीए तो अमने तो कोई पदार्थो इष्ट लागे पण छे, कोई पदार्थो अनिष्ट लागे छे, तो एमां अमे इष्ट अनिष्ट मानीए कोई पदार्थोने, तो ए अमारी वात जूठी केवी रीते थई? एने तमे जूठ केम कहो छो? लागे छे के नहीं કેટલાક પદાર્થો આપણને इष्ट लागे छे, કેટલાક अनिष्ट लागे छे, हेने શિયાળામાં गरम कपड़ा इष्ट लागे छे, गर्मीमां આપણને पतला कपड़ा इष्ट लागे छे। तो इष्ट लागे छे अमने तो लागे छे, અને इष्ट अनुकूल लागे छे, उपकारी लागे छे, અને ક્યારેક કોઈ અનુપકારી પણ લાગે છે। તો પછી તમે એમને ઇષ્ટ અનિષ્ટ અમારી જે કલ્પના છે એને તમે મિથ્યા કેમ કરો છો? એને સમજાવતા પંડિતજી બહુ સુંદર વાત કરી, ન્યાય પણ બતાવ્યો, ઘણી બધી બાબતો કહી, ઉદાહરણ પણ ગઈ વખતે ઘણા ચાલ્યા પણ હતા। શોર્ટમાં હું આ વિષયને થોડો અહીંયા આપણે રજૂઆત કરીને આગળ વિચાર કરીએ છીએ। એમાં એમને ઇષ્ટની પરિભાષા કરી અને અનિષ્ટની પરિભાષા કરી। इष्ट कोने कहेवाय
કે જે સુખદાયી હોય, હે ને, જે સુખ દે અથવા ઉપકારી હોય એને ઈષ્ટ કહે છે, અને જે દુઃખદાયી હોય અર્થાત તો અનુપકારી હોય એને અનિષ્ટ કહે છે. ઈષ્ટ અને અનિષ્ટની પરિભાષા કહી. એના પછી એમ કહ્યું કે વિશ્વની અંદર કોઈ બી પદાર્થો, કોઈ બી સંયોગો ઈષ્ટ અનિષ્ટ નથી. કેમ ઈષ્ટ અનિષ્ટ નથી, કેમ એમ કહો છો? તો એમાં એક રીઝન આપ્યું છે રાજુભાઈ, ખ્યાલ છે? એક સિદ્ધાંત આપ્યો. કયો સિદ્ધાંત આપ્યો હતો? જો લખ્યું છે કોઈ હવે લોકમાં સર્વ પદાર્થો તો પોતપોતાના સ્વભાવના કરતા છે. આ લીટી પર હું ફોકસ કર્યું હતું. કોઈ કોઈને સુખદાયક, દુઃખદાયક કે ઉપકારી, અનુપકારી નથી. બરાબર છે? કોઈ બી પદાર્થ, અને બહુ બધા પ્રશ્નો પૂછશે અહીંયા. દેવશાસ્ત્ર ગુરુ ઉપકારી છે કે નહીં, ઈષ્ટ છે કે નહીં, એને નિમિત્તના કથન છે ભાઈ, હે ને. એ વાસ્તવમાં પરમાર્થથી ઈષ્ટ તો એક શુદ્ધાત્મા છે, હે ને. વ્યવહારથી એને પંચ પરમેષ્ટિ કહ્યા છે. વ્યવહારથી કહ્યા છે એનો અર્થ જે થઈ ગયો કે ખરેખર એ આપણને કોઈ સુખી કરી દે કે આપણને મુક્ત સંસારથી કરાવી દે એમ નથી, હે ને. બહુ જોરદાર આ વાત છે, સાંભળવા જેવી છે. કર્તા કર્મનું જે રહસ્ય છે, કર્તા કર્મનો જે વિશ્વમાં ન્યાય છે, એ ન્યાયને બતાવવાળું આ કથન છે. ફરતી વાંચું જો કે કોઈ પદાર્થ, પેલા અહીંયાથી લો, કોઈ કોઈને સુખદાયક અને દુઃખદાયક કે ઉપકારી કે અનુપકારી નથી. કેમ નથી? કેમ કે જે સર્વ પદાર્થો છે લોકમાં, એ પદાર્થો તો પોતપોતાના સ્વભાવના કરતા છે. સ્વભાવ એટલે પરિણામ, પોતપોતાના પરિણામના કરતા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના કાર્યનો કરતા નથી. આવી કર્તા કર્મની વ્યવસ્થા છે. આત્મા રાગ પણ કરે અને કર્મને પણ બાંધે તો દ્વિક્રિયાવાદી મિથ્યાત્વનો દોષ લાગે છે. સમયસારમાં કહ્યું કે ના કહ્યું? કર્તા કર્મ વિકાસ, હે ને. અજ્ઞાનને વશ થઈને રાગ તો કરે પણ કર્મને બાંધે એ વાત બરાબર નથી, એમ કહે બુદ્ધિ, હે ને. કર્મએ રાગ કરાવે ને હું પણ રાગ કરું એમ નહીં. એક કાર્યનો બે દ્રવ્ય કરતા ન હોઈ શકે. ખ્યાલ અહીંયા એ રીતે કહ્યું છે. જો પોતપોતાના પરિણામથી દ્રવ્ય અભિન્ન છે, હે ને. જો જે પણ જે અનેક દ્રવ્ય છે વિશ્વમાં, સાંભળો, કર્તા કર્મનો ન્યાય પહેલા બતાવું છું. કર્તા કર્મની વ્યવસ્થા શું છે વિશ્વની અંદર? કે પ્રત્યેક દ્રવ્ય, જીતુભાઈ, પ્રત્યેક દ્રવ્ય પોતાની પર્યાયનો કરતા છે. બરાબર છે? પ્રત્યેક દ્રવ્ય, અને પ્રત્યેક પર્યાય એ પોતાના દ્રવ્યનું કર્મ છે, અને પ્રત્યેક પર્યાય પોતાના દ્રવ્યથી કરવામાં આવતી ક્રિયા છે. એટલે કર્તા કર્મ અને ક્રિયા દ્રવ્યથી, પોતપોતાના દ્રવ્યથી અભિન્ન છે. આ સિદ્ધાંત છે કર્તા કર્મની વ્યવસ્થા. ભરતી બોલું છું કે જે પ્રત્યેક દ્રવ્ય, વિશ્વમાં જેટલા પણ દ્રવ્ય છે, એ પ્રત્યેક દ્રવ્ય પોતપોતાની અનંત પોતાની પર્યાયના નો કરતા છે. બરાબર છે? હવે કઈ પર્યાય શુદ્ધ, અશુદ્ધ, વિકારી, અવિકારી, એની સાથે કોઈ નિસ્બત નથી. ખ્યાલ આવે કે નહીં? ચાહે વિકારી હોય કે અવિકારી હોય, કે ચાહે શુદ્ધ હોય કે અશુદ્ધ હોય, જે પણ પર્યાય જે થાય છે એનો કરતા એનું દ્રવ્ય છે, હે ને. બીજું દ્રવ્ય નથી કરાવતું. કોઈ કહે કે મને શત્રુના કારણે દ્વેષ થયો, આ વ્યક્તિના કારણે મને દ્વેષ થયો, તો કહે છે કે તું મિથ્યાદૃષ્ટિ છે, ને સ્વયં હું મારા સ્વભાવને ભૂલીને દ્વેષ કરું છું. ખ્યાલ આવે કે નહીં? એમ છે આ જૈન શાસન. બરાબર છે? તો દરેક જે પ્રત્યેક દ્રવ્ય છે એ પોતાની પર્યાયનો કરતા છે, અને પ્રત્યેક પર્યાય એ પોતપોતાના દ્રવ્યનું કર્મ છે, પરિણામ છે, અને પ્રત્યેક પર્યાય પોતાના દ્રવ્ય દ્વારા કરવામાં આવતી ક્રિયા છે. પૂર્વમાં જે ક્રિયા છે, માની લો કે સોનું છે, તો એને એમાંથી અંગૂઠી બની, તો અંગૂઠી કોને બનાવી? હે ને. જનરલી માટલાની આવે છે, હે ને. માટલું છે માટીમાંથી બન્યું ને. માટલું કોને બનાવ્યું? માટી કે કુંભારે, હે ને. એ માટી સ્વયં માટલાપણે પરિણમી,
માટીએ માટલું બનાવ્યું એટલું તો એ રીતે ન કહેતા, માટી સ્વયં મટકું બની ગઈ. આ રીતે એટલી એ ભેદતા બતાવવામાં આવે છે કર્તા કર્મ અને પરિણામ અને પરિણામીથી. પરિણામ અને દ્રવ્યથી એટલી ભિન્નતા બનાવવામાં આવે છે. દ્રવ્ય વગર પરિણામ ક્યાં ટકે? હે ને? રાગ હોય ને રાગી ના હોય ન બને, વિતરાગતા હોય ને વિતરાગી ના હોય ન બને, જ્ઞાન હોય ને જ્ઞાયક ના હોય ન બને. દરેક પર્યાયોમાં પોતાનું દ્રવ્ય વહે છે. દ્રવ્ય એ પોતાના પરિણામથી અભિન્ન છે. એનો અર્થ એ કે પરદ્રવ્ય કરાવતું નથી. આ પૂરું કરતા કર્મનું જબરજસ્ત એક પ્રકારની સ્ટેજ છે. એના ઉપર બધું અકર્તા સ્વભાવને તારવવાનો છે. એમાંથી લઈ આવે છે અહીંયા કેવી રીતે સુખી કરી શકે મને કોઈ, અને હું સ્વયં પોતાના સ્વભાવને ભૂલીને દુઃખી થાઉં, અને હું સ્વયં પોતાના સ્વભાવને ઓળખીને એમાં લીન થઈને સુખી થાઉં, પણ મને કોઈ સુખી કરી દે ને કોઈ દુઃખી કરે એ વાત છે નહીં. મને કોઈ સુખનું માર્ગદર્શન આપી શકે પણ સુખી ના કરી શકે. એને સુખી કેવી રીતે થવાય એનું માર્ગદર્શન આપી શકે પણ મને કોઈ સુખી કરી શકે એવું ત્રણકાળમાં વ્યવસ્થા નથી. કરતા કર્મના અંતર્ગત એવી વ્યવસ્થા નથી. સર્વજ્ઞના મતમાં નથી, અર્થાત તો ભગવાનની આજ્ઞામાં નથી. આવા કથનો સમીક્ષામાં લખ્યા છે. વાંચ્યું તમે કરતા કર્મ અધિકાર ખોલીને? એને એ એમ કહે છે. એટલે એ જે વીટી બની એ શું છે? એ કોને બનાવી? તો એમાં સોનીનો શું રોલ છે? સોનીની જે ઈચ્છા થઈ ને, અને એને જે ઈચ્છાને અનુસાર જે આત્માના પ્રદેશો કે હાથ હલ્યા ને એના એ એમાં નિમિત્ત છે. પરંતુ એ જે વીટી પણ એ તો એ સોનું થયું છે. એટલે વીટી એ વાસ્તવમાં કરતા સોનું છે. અને વીટી જે કર્મ થયું એ પરિણામને પ્રાપ્ત થયું એ કોનું પરિણામ છે? તો કે સોનાનું પરિણામ છે. અને પહેલા જે બાજુબંધ હતી, આવું બિસ્કિટ હતું, તો બિસ્કિટનો વ્યય કરી અને વીટી રૂપ જે ક્રિયા, એ બદલવાનું નામ ક્રિયા. ફિરની સો ક્રિયા, નાટક સમય સા ફિરની સો ક્રિયા. ફર્યું ને, પલટ્યું ને, બદલાવ્યું ને. તો પહેલા શું હતું? સોનું ચોરસ રૂપમાં હતું, બાજુબંધ રૂપમાં હતું. તો એનો વ્યય થઈને વીટી રૂપ પરિણમ્યું. તો આ ક્રિયા થઈ. તો એ ક્રિયા, એ જે ક્રિયા થઈને જે પ્રાપ્ત થયું એ પરિણામ. તો આ કોને પ્રાપ્ત છે પરિણામ? સોનાને. આ ક્રિયા કોને કરી? તો કે સોનાએ. તો આ જે ક્રિયા છે કે કર્મ છે એના કરતા એનું દ્રવ્ય સાથે અભિન્ન છે, પર દ્રવ્યથી એ ભિન્ન છે. એટલે એનો કરતા કોણ છે? સોનું એ દ્રવ્ય છે. એટલે સ્વભાવનો એ લખ્યું ને, લોકમાં સર્વ પદાર્થો પોતપોતાના સ્વભાવના કરતા છે. ગજબ છે ભાઈ. દ્રવ્ય સ્વયં વ્યાપક થઈને પર્યાયને કરે છે, અને પર્યાય સ્વયં વ્યાપ્ત થતી એ પોતાના દ્રવ્યનું કર્મ છે. આ રીતે વ્યાપક સંબંધ છે. આમાં રાગ કે વિતરાગતા, શુભ કે અશુભની વાત નથી. કોઈ બી ભાવ જ્યારે આગમ એક ફંડામેન્ટલ બતાવે છે, હે ને, ત્યારે એ વાત છે. મેં ગઈ વખતે કહ્યું હતું કે એ જે રાગ છે ને એ પોતાના દ્રવ્યના આત્માના ઉપાદાનથી થાય છે. હલાવે કે શુદ્ધ ઉપાદાન કે શુદ્ધ ઉપાદાન ખેલા? જો જે શુદ્ધ ઉપાદાન ને શુદ્ધ ઉપાદાન છે ને, ગઈ વખત કહ્યું તું મેં, ફરીથી કહી દઉં છું. શું વાંધો છે કે શુદ્ધ ઉપાદાન ને અશુદ્ધ ઉપાદાનના જે ભેદ છે ને, એ કારણ કાર્યની જે મીમાંસા છે ને, નિમિત્ત અને ઉપાદાનની, એમાં શુદ્ધ ઉપાદાન અને અશુદ્ધ ઉપાદાનના ભેદ હોય તો ચોપડી લાઈનમાં બતાવજો. ઉપાદાનના કેટલા ભેદ? બે ભેદ, મુખ્ય બે ભેદ. એક ત્રિકાળી ઉપાદાન, એક ક્ષણિક ઉપાદાન. ક્ષણિક ઉપાદાનના કેટલા ભેદ? બે ભેદ. એક પૂર્વ ક્ષણવર્તી પર્યાય, પૂર્વ ક્ષણવર્તી પર્યાય રૂપ ઉપાદાન, અને તત્સમયની યોગ્યતા અથવા ઉત્તર ક્ષણવર્તી પર્યાય. એમાં શુદ્ધ અશુદ્ધ ઉપાદાન ક્યાંથી આવે? ખ્યાલ આવે કે નહીં ભાઈ? એ રાગ જે અશુદ્ધ છે, છોડવા લાયક છે, એ અશુદ્ધ ઉપાદાનથી થયું છે. અધ્યાત્મના કથનનું છે, આગમની મુખ્યતાથી નથી. હે ને? રાગ શુદ્ધ છે કે અશુદ્ધ છે? અરે રાગ છે. શુદ્ધ ક્યાં છે? એ તો જ્યારે રાગને છોડાવવો છે ત્યારે અશુદ્ધ છે, તારો સ્વભાવ નથી, દુઃખદાયક છે, કરવા લાયક નથી, જતો રહે છે, કર્મકૃત છે, ઉપાધિગત છે, એને સ્વભાવમાં જવાથી ઉત્પન્ન થતો જ નથી. એને જ્યારે પ્રયોજન એ છે, પરંતુ જ્યારે વસ્તુનું બંધારણ આવે ને ત્યારે રાગ તો એ આત્માનું એક ક્ષણવર્તી પરિણામ છે. જયેશભાઈ બહુ જોરદાર છે આ કરતા કર્મની વ્યવસ્થા.
આપણો અત્યારે આને વિષય નથી, પણ આ એક લીટીમાં બધું છુપાયેલું છે. બહુ જોરદાર છે. અહીંયા શુદ્ધ પરિણામથી કે શુદ્ધ પરિણામથી મતલબ નથી, જે પણ કોઈ પરિણામ હોય એ પરિણામનો કરતા એનાથી બહુ મોટી ઉદ્દેશ છે, બહુ મોટી આપણને પ્રેરણા છે, બહુ મોટી જગ્યાએ ધ્યાન અપાવડાવે છે પંડિતજી કે તું દરેક પરિણામનો કરતા લોકમાં સર્વ દ્રવ્યો પોતાના પરિણામના સ્વભાવના કરતા છે. સ્વભાવ એટલે પરિણામ, પોતાના ભાવ. હવે કયા ભાવ? હે ને, તો ઔદૈહિક ભાવ બી હોઈ શકે, પ્રમત હોઈ શકે, અપ્રમત હોઈ શકે, ક્ષારક્ષમિક હોઈ શકે, ક્ષાયિક હોઈ શકે, જે બી બધા ભાવ. એ ભાવ કરવા માટે કર્મના ક્ષય ઉપશમ ક્ષયોપશમની કે કોઈ બી કોઈની મહેરબાનીની જરૂર નથી. હે ને, આમ એમ કહે છે કે તારે નરકમાં જવું હોય તો તું સ્વતંત્ર છે. હાલાવે કે એક પણ વ્યક્તિને અડ્યા વગર તું નરકમાં, એક પણ વ્યક્તિનું ખૂન કર્યા વગર નરકમાં જઈ શકે. હે ને, અડવાની જરૂર નથી. મનમાં વિકલ્પ સંકલ્પ કર્યા કર, આખી દુનિયાને ખતમ કરી નાખો, એના બોમ્બ બ્લાસ્ટ બનાવી દઉં, બસ આ ભાવથી બધા ખૂન થઈ ગયા. હાલાવે કે નહીં, ભાવ પ્રધાન છે જૈન ધર્મ. બહારમાં પ્રવૃત્તિ થાય કે ના થાય, એ પ્રવૃત્તિ થવી ના થવી એ પરમાણુનું પરિણમન છે, એ તે દ્રવ્યનું પરિણમન છે. અને અંદરમાં જે પણ કોઈ ભાવ થાય, શુદ્ધ કે અશુદ્ધ, એ બધું એ આત્માનું પરિણમન છે. એટલું સ્વતંત્ર. આથી શું નક્કી કર્યું છે? આથી નક્કી કર્યું છે કે મારે સુખ માટે કોઈની રાહ જોવાની જરૂર નથી. હે ને, એટલા માટે પદાર્થ કોઈ ઈષ્ટ અનિષ્ટ કેમ લાગે છે કે આ મને સુખ આપે? કોઈ પદાર્થ ઈષ્ટ લાગવાનો આગળ વ્યાખ્યા કરીને, સુખ ઈષ્ટ એટલે કે આ મને સુખદાયક છે. અહીંયા કહે છે કે દરેક પદાર્થ પોતાના ભાવોનો કરતા છે, તો તને સુખ દે કે તને દુઃખ દે એ વાત ખોટી છે. ખ્યાલ આવે કે નહીં? એટલે તું મૂળમાંથી જડમાંથી તારી જે ભૂલ છે કે કોઈ પદાર્થ ઈષ્ટ છે ને અનિષ્ટ છે, એ તું પહેલા ભૂલી જા. મિથ્યા કલ્પના છે. આ સિદ્ધાંતનું અર્થી બતાવ્યું. આ ચર્ચા આપણે બહુ થઈ ચૂકી હતી, કદાચ અહીંયા સુધી નહીં આવી હોય તો આજે આવી ગઈ. ખ્યાલ? પહેલા સિદ્ધાંતથી નક્કી કરાવે છે કે જ્યારે તું કોઈ પદાર્થને ઈષ્ટ કહે છે, કોઈ પદાર્થને અનિષ્ટ કહે છે, કોઈ ઈષ્ટ એટલે સુખદાયક, અનિષ્ટ એટલે દુઃખદાયક, હે ને, તું કહે છે કે ભાઈ એ વાત જુદી. પછી તરત જ કોઈ કે નિમિત્ત તો કહેવાય, નિમિત્ત તો કહેવાય. તો હું કહું છું કે નિમિત્ત તો કહેવાય ને, ઉપાદાન રૂપથી કરતા ન કહેવાય. અને એમાં બી બાહ્ય પદાર્થો સાથે તો નિયમ જ નથી બનતો. ક્યારેક બાહ્યમાં તમે જેને શત્રુ માન્યો હોય, અનિષ્ટ માન્યો હોય, એ અનિષ્ટ માન્યો હોય તમારી સામે આવી જાય અથવા તમારા જ્ઞાનમાં ગેય બની જાય તો દ્વેષ જ થાય છે કે દયા પણ આવે છે? માનો કે તમારી સાથે બુરું કર્યું હોય તમે માનો છો, પહેલા તો જે બુરું કર્યું છે એ તમારું બુરું થયું જ નથી. આત્માનું બુરું થઈ શકતું જ નથી કોઈના. આત્મા સ્વયં રાગદ્વેષ રૂપ પરિણમીને પોતાનું બુરું કરે છે, કાં તો રાગદ્વેષ બતાડીને પોતાનું ભલું કરે છે. પણ કોઈ બીજી બહારના સહયોગમાંથી કોઈ ચીજ હટી જાય ને બુરું થઈ જાય, અને સહયોગમાં કોઈ બઢોતરી થઈ જાય ને ભલું થઈ જાય, એ તો કે તારી મિથ્યા કલ્પના છે. આખી મેટ્રિક્સને જ તમે બરાબર છે કે કેવી રીતે કહી શકે? અહીંયા તો કે જ્યારે એ વ્યવસ્થા જ નથી કે તને કોઈ દુઃખ દઈ શકે કે દુઃખ આપી શકે, તો તું કે ઈષ્ટ અનિષ્ટ માને છે કોઈ પદાર્થોને, તો કે ઈષ્ટ માનવા પાછળ છે કે આ મને સુખી કરે અને એના પ્રત્યે પછી રાગ થાય છે. અનિષ્ટ માને છે ને પછી દુઃખ માને છે. બતાવો બહારમાં કોઈ જે વ્યક્તિ આવે, આપણને એમ લાગતો હોય કે આને મારું સમાજમાં સંસારમાં બહુ ખરાબ કર્યું છે, મારી નિંદા કરી છે. હવે એ વ્યક્તિ હવે તમે અહીંયાથી બરાબર વેદ જ્ઞાન ભણીને ગયા હોય અને તમને એમ એ જ્ઞાનમાં ગેય બને કે સામે આવી જાય, જે બી પ્રમાણે સામે આવી જાય તો એ જ્ઞાનમાં ગેય બને એ જ નિકટતા છે. હલાવે કે સામે આવવાની વાત નિકટતા નથી. એ રીતે હવે તમને અહીંયા ભણીને ભૂલેલો ભગવાન છે સાંભળીને ગયા હોય અને તમને એ વખતે એ શત્રુ સામે આવે તો બિચારો ભૂલેલો ભગવાન છે, હે ને, એ પણ પલટાય તો પરમાત્મા બની શકે છે. હવે ખરેખર ન્યાય તમારા ન્યાયથી તો દ્વેષ થવું જોઈએ. તો હવે તમે એના પ્રત્યે તમને કરુણા આવે છે તો કહે છે કે એમાં નિમિત્ત તમને એ વખતે તમારે રાગ કર્મનો ઉદય છે, હે ને, અથવા તમારે દ્વેષ કર્મનો ઉદય હોય તો એ રીતે આવે. ભાઈ એ તો નિમિત્ત તરીકે એ છે ને, ઉપાદાન તરીકે તો સ્વયં જીવ પરિણમે છે અને એ ત્યારે એને નિમિત્ત કહેવાય. આ મૂળ જે નિમિત્તની જે ઊંચી વ્યાખ્યા ગુરુદેવશ્રી બતાવી એમાંથી સાર, હે ને, આચાર્યોએ કહેલી જે વાતમાંથી સાર બતાવ્યો કે ખરેખર તો જીવ જ્યારે કાર્ય કરે એ ઉપાદાનથી કરે છે ત્યારે સામેવાળી ચીજને નિમિત્ત કહેવાય. નિમિત્તથી કાર્ય થાય એમ નથી. જ્યારે જીવ સ્વયં કાર્ય કરે ત્યારે પેલા બીજા દ્રવ્ય પર નિમિત્ત છે એમ કહેવાય. આખો આ રીતે એ જબરદસ્ત વિષ્ણુ છે ભાઈ. જો
કોઈ કોઈને સુખદાયક દુઃખદાયક કે ઉપકારી અનુપકારી નથી. કેમ નથી? કેમ કે દરેક વિશ્વના તમામ પદાર્થો પોતપોતાના સ્વભાવના પરિણામના સુખના કે દુઃખના માટે જવાબદાર પોતે જ છે, બીજું કોઈ દ્રવ્ય જવાબદાર નથી. આપણે ચાર ગતિઓમાં રખડીએ છીએ, એના માટે જવાબદાર કર્મ છે કે સંયોગો છે? બોલો, કુટુંબ છે. આપણે દુકાને જઈને ખોટા કામ કરીએ છીએ, એના માટે રિસ્પોન્સિબલ આપણે સ્વયં છીએ. અને આપણી ખોટી માન્યતા છે કે આપણા કુટુંબીજનો છે? અરે આપણા કુટુંબીજનોના કારણે હું આ ખોટું કરું છું, એ માન્યતા પણ આપણી છે, કુટુંબીજનોની નથી. એટલે કે નહીં તો ખોટું બીજાના પર આરોપ આપવાની તારી આદત સુધારી દે ને, તું તને કોઈ દિવસ મુક્તિ થવાનો પુરુષાર્થ નહીં કરી શકે. હવે માનો કે માન્યતા છોડવી હોય તો હવે કોને પૂછવાનું છે? મેં સ્વયં કરી દે, મારે સ્વયં બદલવાની છે, એના માટે તું તૈયાર થઈ જા બસ. એક પ્રકારથી જ્યારે એ મિથ્યા ચારિત્રના વિગ્રહમાં પંડિતજી એમ કહ્યું કે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ પૂર્વક, બહારમાં એ ઉપાદેય બુદ્ધિ પૂર્વક, પર પદાર્થોમાં ઉપાદેય બુદ્ધિ પૂર્વક, અગર જો તું એ પદાર્થ એને લક્ષ્ય કરીને શુભ અશુભ ભાવ જે કરે છે એ બધું જ તારું આચરણ, વિચાર, આચાર એ બધું કેવું છે? મિથ્યા છે. કેમ મિથ્યા છે? કેમ કે એ મોક્ષ માર્ગને, મુક્તિના માર્ગને અને કર્મના ભાવને સાધતું નથી. એટલા માટે તારી ભગવાનની ભક્તિ પણ મિથ્યા ચારિત્ર છે. જોરદાર આકરું પડે ને પ્રકાશભાઈ, હે ને? વિરત છે. અને તમે દશલક્ષણ કરવામાં મેં કે તમે આપણે લોકોને આપણે ભણાવ્યા કે તત્વની પ્રભાવના, જે શબ્દમાં કહેવું હોય એ કરી કહેવાય કે ના કહેવાય, હે ને? અચ્છા, એ પ્રભાવના કરવા પાછળનું ઇન્ટેન્શન શું છે એ બતાવી દો. તરત જ ચોર પકડાઈ જશે આપણને, હે ને? 10 દિવસ આપણે પ્રભાવના કરી, લોકો સુધરે, હે ને? આપણા કહેવાથી લોકો સુધરે, હું સુધારી શકું છું. અને આજકાલ મારી ભાષા બહુ જોરદાર છે અને લોકોને ટચ થાય છે. તું કોણ, તારી ભાષા કોણ ને બીજા લોક કોણ, કેટલું પૃથક છે બંધાની વચ્ચે, અત્યંત ભાવ છે, હે ને? તો પણ તું એકબીજા સાથે કરતા કર્મનો સાઠગાંઠ કરી અને અંદરમાં તારા માન કશાયને અને બહારમાં તને આમ વાહ મળે છે એને, કે આનાથી પુણ્ય બંધાય છે એને પોષણ કરે છે. એટલે તું કહે છે કે તારું એ પ્રવચન કરવાનું કાર્ય અને પ્રવચન કરવાના ભાવ મિથ્યા ચારિત્ર છે. પસીનો આવી જાય દેશભાઈ, બરાબર છે કે નહીં? પસીનો લાવવા જેવો છે. હા, એકવાર આંખ ખોલવી જરૂરી છે ભાઈ. શહેર છે, રાગ આવ્યો છે, રાગ અનુસાર બાહ્યમાં કાર્ય થતું જોવા મળે છે. ખરેખર તો આ બધું મારે જ સમજીને સ્વરૂપમાં સમાઈ જવા જેવું છે. અને આ બેઝ હોવો જોઈએ. જો આ બેઝ ના હોય ને સાહેબ, તો એ હર સમય આકુલતા, એનું ફળ આકુલતા છે. સંસાર કાર્ય શું કરે છે, ક્રિયા શું કરે છે, એનાથી કોઈ નિસ્બત નથી. માને છે શું અને ભાવ શું આવ્યો એનાથી બી મતલબ નથી. એ ભાવ જે યોગ્યતા અનુસાર આવ્યો, પણ એના માટે તું માને છે શું, તારી શું અભિપ્રાય શું છે, તારી માન્યતા શું છે, તારી શ્રદ્ધા શું છે, તારી દ્રષ્ટિ શું છે, એના ઉપર જો આપણે ધ્યાન ન કર્યું ને તો બહારમાં બધું ફોક થઈ જશે. કાંઈ નહીં, ઉપરથી આ સંસારમાં વધવા માટે અને મોક્ષથી દૂર જવામાં હેતુ બની જશે. ભાઈ ચેતવા જેવું છે એને, નહીં તો ક્યાંય ના નીકળીએ. હવે બહુ જોરદાર વસ્તુ છે. ટૂંકમાં આપણને અહીંયા જો જે પણ આપણે જે ઈષ્ટ પર પદાર્થને ઈષ્ટ અનિષ્ટ માનીએ છીએ, સમજીએ છીએ, એ કહે છે કે તારી કલ્પના મિથ્યા છે. એ કેમ મિથ્યા છે? તો એના જવાબમાં સૌથી પહેલા સિદ્ધાંત બતાવ્યો કે ભાઈ દરેક પદાર્થ પોતપોતાના સ્વભાવના પરિણામના કરતા છે. દરેક પરિણામ પોતાના દ્રવ્યનું કર્મ છે અને એ દરેક પરિણામ પોતાના દ્વારા કરાવવામાં આવતી, દરેક દ્રવ્ય પોતપોતાના દ્રવ્ય દ્વારા કરવામાં આવતી ક્રિયા છે. એટલે કર્તા ક્રિયા અને પરિણામ કર્મ પોતપોતાના દ્રવ્યથી અભિન્ન છે. એના વચ્ચે વ્યાપક સંબંધ છે, ભાવ છે. એટલે કર્તા કર્મ જે કાનૂન છે એ પોતાની પર્યાયનો કરતા પોતાનું દ્રવ્ય બની શકે છે. બીજાનું દ્રવ્ય જ્યારે બની શકતું નથી તો તને બીજાનું દ્રવ્ય અથવા બીજો વ્યક્તિ તને આવીને સુખ દે એ વાત કે દુઃખ દે એ વાત જૂઠી છે. હવે ઉદાહરણોના દ્વારા વોર આપણું અંદરનું મેલ સાફ કરે છે. પંડિતજી જો શું કહે છે કે તું પહેલા વિચાર કે પદાર્થ ઈષ્ટ છે કે અનિષ્ટ છે. તો એવું જોવામાં આવે છે કે જે પદાર્થ એને વસ્ત્રનું અને ઓલા વિભસ્ત રસ લાસ્ટ ટાઈમ યાદ નતો આવતો ને, જે આપણે અહીંયા બતાવ્યું ને મળ,
વિષ્ટા એ બેના ઉદાહરણો થઈ ગયા છે. એના પછીથી મારે ચાલુ કરવું છે. એ બે ઉદાહરણ શું હતું કે જે જાડું મોટું વસ્ત્ર હે ને, એ હા જે વસ્ત્ર છે કે જે ગરીબો પહેરે છે, એ વખતે પહેરતા જાડા વસ્ત્રો હે ને, તો બી એને ઈષ્ટ લાગે છે. અને જે મલમલનું કપડું હોય, એકદમ પતલું કપડું, જે આમ વીંટીમાંથી 5 મીટરની સાડી પસાર થઈ જાય એવું પતલું, અને એવું એ કોઈકને આપીએ હે ને, અને એમાં થોડુંક મતલબ કે કોઈ કલર ફેર હોય કે કંઈ હોય, અથવા કંઈ કહી દઈએ આપણે કે આ તમારા માટે હું લાવ્યું છું ફલાણી જગ્યાએથી, અને ભલે સામેવાળો કોઈ શ્રીમંત વ્યક્તિ હોય તો એને ખોટું લાગી જાય છે કપડું આપવા છતાં એ નથી સ્વીકાર કરતો. તો કહે છે કે એક જ પદાર્થ છે ઈષ્ટ, તું ઈષ્ટ કહે છે, એ પદાર્થ દ્વારા તો કોઈને દ્વેષ થાય છે અને કોઈને રાગ થાય છે. તો કહે છે કે એ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ કેવી રીતે? હવે એ રીતે બધી સિદ્ધિ કરે છે. જેમ કે વિષ્ટા હે ને, જે મનુષ્યના પેટમાંથી નીકળેલી વિષ્ટા એ ભૂંડ આદિ તિર્યક જીવને એને ઈષ્ટ લાગે છે, અને મનુષ્ય સ્વયં એના પોતાના પેટમાં પેદા થતું હોવા છતાં એને અનિષ્ટ લાગે છે. તો પછી કોઈ પદાર્થ ઈષ્ટ ને કોઈ પદાર્થ અનિષ્ટ, એના લિસ્ટ કેવી રીતે બનશે? કેમ કે કોઈને એ ઈષ્ટ લાગે છે ને કોઈને અનિષ્ટ લાગે છે. આગળ જઈને કહેવા વાળા છે કે તને ક્યારેક ઈષ્ટ લાગે છે ને તને ક્યારેક અનિષ્ટ લાગે છે. તો હવે તું પદાર્થોનું વિભાજન કેવી રીતે કરીશ કે ફલાણા એક લિસ્ટ બનાવી નાખો પરમેનન્ટ કે આટલા પદાર્થો વિશ્વમાં ઈષ્ટ કહેવાય ને આટલા પદાર્થો અનિષ્ટ કહેવાય? બતાવ. તો કહે છે કે એ તારું એ તું ગણિત ખોટું પડી જશે કે એ સંભવ નથી. એટલા માટે શું નક્કી કરવાનું? વિશ્વની અંદર, લોકની અંદર સર્વ પદાર્થો માંથી કોઈ ઈષ્ટ કે કોઈ અનિષ્ટ છે નહીં. તો શું કરવાનું આપણે? ઈષ્ટ અનિષ્ટ નહીં માનવાના. દુઃખી નહીં થવાનું, સુખી થવાનું. ઈષ્ટ અનિષ્ટ માનીએ છીએ, નહીં માનવાનું. એ નહીં માને તો શું થશે? રાગ દ્વેષ પેદા નહીં થાય. રાગ દ્વેષ પેદા નહીં થશે તો શું થશે? તો સુખી થઈ જઈશ. પેદા જ નહીં થાય તો સુખી થઈ જઈશ કે મુક્તિને પામી જઈશ. તો કે મારે નથી જોઈતી ને સાહેબ મુક્તિ. હવે એને તો શું કહેવા કરાય પછી? મને તો મજદૂરી જોઈએ છે ને, મને તો ગુલામી પોસાય છે. ખાલી બેસવું નથી ફાવતું અમને. આ ઉપયોગને ખાલી નથી ફાવતું. કોઈનો કોઈ એમ વિષય બનાવીને પ્રપંચને આ રીતે કશાયના રંગમાં આ ચેતનાને રંગી નાખે છે અને બહુ જબરજસ્ત અપરાધો કરે, ભૂલ કરે. આપણે નથી કહેતું કે ભાઈ એને કામે લગાડી દો હે ને. ખાલી ઘર શું કહે છે? ખાલી દિમાગ શેતાનનું ઘર છે. અહીંયા કહે કે તું જેટલું ભર્યું એ ખાલી કરી નાખ, નહીં તો શેતાન બની જઈશ. ચિંતન અલગ છે લોકનું અને ધ્યાત્મનું. ખાલી કરનાર તું તારી, કેમ કે તારી પાસે તારો પોતાની પ્રોડક્ટ એટલી છે, એનાથી ભરી નાખ. ખાલી નહીં રાખ. એમ નથી કહેતા ખાલી રાખ. પોતાના જ્ઞાનથી ભરિતાવસ્થ એવો શબ્દ પડે છે કે નહીં? હા, એ રીતે છે. જેમ પેલા શાક ભરીને બનાવે ને, મરચું ને જો પાણી આવી જાય ને, તારા ભરેલું શાક ભાવે ને, એના મસાલો ભરેલો હોય. આગળ કેટલાક ઉદાહરણો પંડિતજી આપ્યા છે, કેટલાક ઉદાહરણો મેં પણ આપ્યા છે. એનાથી તમે નક્કી કરી લેવાનું કે ઈષ્ટ ને અનિષ્ટ નથી. કોઈ પદાર્થ કયો કોને લેબલ આપશો કે આ ઈષ્ટ, કયા પદાર્થ છે અનિષ્ટ? હાલાવે કે અત્યારે માનો કે આ માઇક છે ને આપણને ઈષ્ટ લાગે છે, અને ઉપર કોઈ અહીંયા બરાબર કોઈ પૂજા કરતું હોય એને અનિષ્ટ લાગે છે. માઇક ઈષ્ટ છે કે અનિષ્ટ છે કે માઇક છે? નક્કી કરો. હાલાવે કે જ્ઞાનનું જ્ઞેય છે, જણાવવા લાયક પદાર્થ છે. એમાં ઈષ્ટ અનિષ્ટ કરવા લાયક પદાર્થ નથી. આવે છે કે નહીં? એ રીતે કહ્યું જોયું. આગળ હવે આગળ લઈએ જ્યારથી છોડી દઉં લાસ્ટ ટાઈમ. તથા મેઘની વૃષ્ટિ કોઈને ઈષ્ટ લાગે છે ત્યારે કોઈને અનિષ્ટ લાગે છે. હવે આ કયો પ્રયોગ આવ્યો ચિનુભાઈ? હવે જો પહેલા તો સિદ્ધાંતથી કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ છે જ નહીં એ કહ્યું. હવે તું જો ઈષ્ટ અનિષ્ટ કહે છે ને, એમાં બી ગડબડ છે. એ બી બેસતું નથી, એ બી સેટ થતું નથી. કેમ કે મેઘની વૃષ્ટિ કોઈને ઈષ્ટ લાગે છે ને કોઈને અનિષ્ટ લાગે છે. ખ્યાલ આવે છે કે નહીં? ખેડૂતને, કિસાનને વરસાદ આવે ગમે છે, અને કુંભારને વરસાદ આવે એ અનિષ્ટ લાગે છે. કેમ કે એનો નિભાડો ક્યાં સરકાર સળગાશે? નિભાડા માટે તો વાતાવરણ ચોખ્ખું જોઈએ, એકદમ વાદળું ના આવવું જોઈએ, વરસાદ ના આવવો જોઈએ, તો માટલા પકાવવાનો નિભાડો હોય ને ગરમીમાં. હવે એને તો મેઘ વૃષ્ટિ થાય તો એના માટે તો મંદી આવી ગઈ, એના માટે તો નુકસાન થઈ ગયું. અને જો મેઘ ન આવે એ તો કિસાનને મતલબ મંદી આવી ગઈ, તકલીફ થઈ ગઈ, નુકસાન થયું. તો હવે મેઘને ઈષ્ટ કહેવું કે અનિષ્ટ કહેવું?
મેઘ એટલે વરસાદ, બરાબર છે ને? તો કેવી રીતે કેમ એમ અન્ય પણ જાણવું. અન્ય પણ જાણવું એટલે શું? અને બધે જાણવું કે કોઈ ઈષ્ટ અનિષ્ટ નથી, જાણવાનો અર્થ એ લેવો. વળી એ જ પ્રમાણે જો આગળ એક જીવને પણ એક જ પદાર્થ કોઈ કાળમાં ઈષ્ટ લાગે છે, ત્યારે કોઈ કાળમાં અનિષ્ટ લાગે. આવી ગયું આમાં જો આપણને એવું લાગે છે કે માનો કે આ માતા બહેનનું જે રૂપ હોય છે, સુંદર રૂપ હોય, રૂપવાન હોય કોઈ માતા બહેન, તો એ ઈષ્ટ છે કે અનિષ્ટ છે? બતાવો. એટલું જ તમે બતાવી શકો ને? સુંદર રૂપ હોય તો યોગ્ય વર મળે, અને વટ પડે, સારું લાગે છે ને, એ બધું છે. અને એ જ સુંદર રૂપ કોઈની ખરાબ નજરમાં નિમિત્ત બની ગયું અને એની જો ઇજ્જત પર હાથ આવી ગયો, તો એ રૂપ એના માટે ઈષ્ટ છે કે અનિષ્ટ છે? રૂપ જે છે એ વખતે સામા નિમિત્ત બને છે. વિચાર કર્યો તો કોઈ ઈષ્ટ છે કે અનિષ્ટ કેવી રીતે નક્કી કરશો? સમજમાં આવે છે? માનો કે આજે 500,000 નોટ ઈષ્ટ છે કે અનિષ્ટ? હે ને? આમ થપ્પી બરાબર રાખી હતી, જોરદાર સંભાળીને, હે ને? એ પહેલા કેવી ઈષ્ટ લાગતી હતી, હા આમ એક બી આમ 500ની નોટ ખર્ચવાનું મન ના થાય. અને આજે કોઈ લઈને આવે તો ભાઈ તું લઈ જાય જલ્દી, નહીં લાવતો. જે 6 મહિના સુધી નતા આપતા બધા પેમેન્ટ આપવા લાગ્યા કે કેમ લેતા નથી? હે આવડે નહીં, સોના નવા હોય તો લાવ. એ 500,000 નહીં, પહેલા તો કે તું 1000 ના લાવજે, સોના લાવતો જ નહીં. હવે શું થયું? એ ઈષ્ટ છે કે અનિષ્ટ છે? નોટ નક્કી કરો. અરે એ પદાર્થની પોતાની હયાતી છે, એ પોતાના સ્વતંત્ર રૂપથી છે, હે ને? પેલા પરિગ્રહ લાગતો હતો ને, હવે પરિસર લાગે છે. એવું લાગે છે ને? પહેલા તો પરિગ્રહ ભાઈ એટલું તો હોવું જોઈએ, એના વગર તો દુનિયામાં કહેવાય નહીં કઈ. અને હવે બસ આ ક્યાંથી છૂટીએ એમાંથી? કોઈ ના લાવે તો સારું, 1 વર્ષે આપજે, વાંધો નહીં, જોઈતું. શું થઈ ગયું? આ બધી ભાષાઓ ચાલી રહી બધા આપણે અનુભવ કરી રહ્યા છે અત્યારે. તો એ કયો પદાર્થ ઈષ્ટ છે કે અનિષ્ટ છે? ખ્યાલમાં માનો કે તમે સજી ધજીને આવ્યા હોય, બધું નવો સેટ પહેર્યો હોય, નવા બેંગલ્સ, ન્યૂલી હેન્ડ બેંગલ્સ પહેરીને આવ્યા હોય, તો એ ઈષ્ટ છે કે અનિષ્ટ છે? જો કોઈની ચોરની નજર પડી ગઈ તો અનિષ્ટ છે, અને બધા મંડળના મિત્રોની નજર પડી તો ઈષ્ટ છે. બરાબર છે? હે ને? જે આ બેનો બીજી હોય ને, એની નજર પડે તો ઈષ્ટ છે, કેમ કે બસ જોયું બધાએ. અને કોઈ ચોરની નજર પડી ગઈ તો હવે મને બતાવો કે દાગીના ઈષ્ટ છે કે અનિષ્ટ? કેવી કોરી કલ્પના ભાઈ! અને એ જો કોઈ પદાર્થ ઈષ્ટ નથી, અનિષ્ટ નથી, એવી જો બુદ્ધિ થઈ જાય તો કોઈ પદાર્થ લાવવાનો, એને સંગરવાનો કે એને પછી રાખવાનો, જ્યારે ભાવ છૂટી જાય તો બધી જ પ્રકારથી નિર્ભાર થઈ જાય. એનું નામ સમ્યક દ્રષ્ટિ, એનું નામ સુખી. છે કે નહીં? કોને ઈષ્ટ માનવું અને કોને અનિષ્ટ માનવું, કયા પદાર્થોને? એટલે મેં લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે સમ્યક દ્રષ્ટિ સુખી અને મિથ્યા દ્રષ્ટિ દુઃખી. જો આમાં મને એમ લાગે છે કે આમાં એવો નિયમ બનાવવો જોઈએ કે, અને એવું જ હોવું જોઈએ કે જે ઈષ્ટ છે એ બધાના માટે ઈષ્ટ હોવું જોઈએ, તો આપણે એક્સેપ્ટ છે. અને જે અનિષ્ટ છે એ બધાના માટે અનિષ્ટ હોવું જોઈએ, તો એને અનિષ્ટ કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો જે મિથ્યા દર્શન છે, મોહ રાગ દ્વેષ છે, એ દરેક જીવ માટે અનિષ્ટ છે. અરે જેને મિથ્યાત્વ ચાલી ગયું છે એના માટે પણ રાગ દ્વેષ જેટલો બાકી છે એના માટે અનિષ્ટ છે. એટલા માટે નક્કી થઈ ગયું કે વિશ્વની અંદર કોઈ અનિષ્ટ હોય તો મોહ રાગ દ્વેષ છે. અને ઈષ્ટ સમ્યક દર્શન, ભેદ જ્ઞાન, આત્માનુભૂતિ, વિતરાગતા, આ બધું ઈષ્ટ છે. અને ચાહે ક્ષેત્ર કોઈ બી હોય, કોઈ ક્ષેત્ર ઈષ્ટ અનિષ્ટ નથી. બોલો નરક ઈષ્ટ છે કે અનિષ્ટ છે? અને નરકમાં પણ જો નરકમાં સમ્યક દ્રષ્ટિ છે, એ સુખી છે, એટલા માટે ક્ષેત્ર ઈષ્ટ અનિષ્ટ નથી ઠરતો. સ્વર્ગમાં મિથ્યા દ્રષ્ટિ હોય તો અત્યંત દુઃખી છે, એટલે સ્વર્ગમાં ઈષ્ટ અનિષ્ટ, ક્ષેત્રથી ઈષ્ટ અનિષ્ટ સાથે કોઈ સંબંધ નથી. કાલથી હે ચતુર્થ કાલ હોય તો ઈષ્ટ છે, ચતુર્થ કાલમાં હોય તો તીર્થંકર હોય તો શું કરી લેશો? તીર્થંકર હોય હાલે ખ્યાલ આવે કે સાંભળજો જરા. સૈદ્ધાંતિક જે વાતો હોય ને જોરદાર છે કે પંચમ કાલ હોય કે ચતુર્થ કાલ હોય, ચતુર્થ કાલમાં મિથ્યા દ્રષ્ટિ હોય તો દુઃખી છે એ કાલમાં પણ,
અને પંચમ કાલ હોય અને એમાં સમિદૃષ્ટિ હોય તો અહીંયા સુખી છે, તો કાલ સાથે ઇષ્ટનિષ્ઠ પણ નથી લાગતું. તમે કોઈ બી જોડે સમજી લો, આખું બેસે છે કે નહીં. એટલે ઈષ્ટ અનિષ્ટ બહારમાં કઈ છે જ નહીં. પોતાનો શુદ્ધાત્મા ઈષ્ટ છે અને શુદ્ધાત્માને ન જોવું એ અનિષ્ટ કાર્ય છે. બસ ત્યાં મેળ કર તો કામ થઈ જશે. બરાબર છે કે નહીં? અરે આગળ જઈને તો ગુરુદેવ શ્રીની એટલી કરુણા છે કે અરે રાગ બી તો જ્ઞેય છે, ઈષ્ટ અનિષ્ટ તું એ બી છોડી દે. એના આવામાં એ કાલમાં આવા વાળી ક્ષણિક સત છે અને તું ત્રિકાલ સત છે એટલું જોઈ લે તો તારો આટલો વિકલ્પ બી તને કરવો નહીં પડે. કેટલી રીતે સંક્ષિપ્ત કરાવે છે ઉપયોગને, કેટલી રીતે સમેટવાના ન્યાય આપે છે. રાગ એક સમયનો વિકાર છે. અમને તો જ્ઞાનીને તો કે અમને તો એ રાગ પર લાગે છે, પર લાગે છે, પછી ઈષ્ટ અનિષ્ટની કોઈ વાત ન રહી. જ્યારે પરના ખાતામાં ગયું તો અહીંયા એ જ ચાલી રહ્યું છે કે ઈષ્ટ અનિષ્ટની વાત જ નથી. આખી વાત બદલાઈ જાય છે. જો આગળ વળી એ જ પ્રમાણે એક જીવને પણ એક જ પદાર્થ કોઈ કાળમાં ઈષ્ટ લાગે છે ત્યારે કોઈ કાળમાં અનિષ્ટ લાગે છે. બરાબર. તથા આ જીવ જેને મુખ્યપણે ઈષ્ટરૂપ માને છે તે પણ અનિષ્ટ થતું જોવામાં આવે છે. આ બધી ચર્ચા થઈ ગઈ. બરાબર છે. જે પદાર્થને માન લો કે કોઈ વાર ઈષ્ટ લાગે છે, પછી જે પદાર્થ આપણને અનિષ્ટ લાગે છે એને પહેલા ગમે છે, રાગ થાય છે, અને પછી એના પર દ્વેષ થાય છે. શું કરવાનું આવે? એનો અર્થ એ નક્કી કરવાનું કે એ ઈષ્ટ અનિષ્ટ નથી. ખ્યાલ કે નહીં? મારામાં કોઈ ખામી છે કે હું કોઈને ઈષ્ટ અનિષ્ટ માનું છું, એના તરફ ધ્યાન દેવું જોઈએ. પત્ની શરૂમાં ઈષ્ટ લાગે છે ને પછી અનિષ્ટ લાગે છે. કેમ? પત્ની ઈષ્ટ છે કે અનિષ્ટ છે? પ્રભુ પત્ની છે, પત્ની પર છે, પત્ની જ્ઞેય છે. ઈષ્ટ અનિષ્ટ વાળું ક્યાંથી પૂછવું આવે? આવે કે નહીં? અરે એ પણ આ વિશ્વનો એક અદ્ભુત અસાધારણ તત્વ છે, જીવ તત્વ છે. એની પર્યાયમાં એક સ્ત્રીની પોઝિશન છે. એ જેમ છે એમ જાણવામાં આવે તો ઈષ્ટ અનિષ્ટની વાત ક્યાંથી આવે? તો એ આ બધી ભ્રમણા છે. હા, આગળ જેમ શરીર ઈષ્ટ છે પણ રોગાદી સહિત થતા અનિષ્ટ થઈ જાય છે. બરાબર. આમ ઈષ્ટ લાગે છે પછી રોગ આવે તો ક્યારે છૂટે થાય છે કે નહીં? છૂટું તો સારું, છેલ્લે એવું થાય છે. બરાબર સડી ગયું શરીર. તો એ વાત છે ભાઈ, સમજવા જેવી છે. તો બહારના પેકિંગ છે, કાલ લીધું હતું ને બપોરે. શું એટલે છે મને ઘણી વાર મેં હમણાં ભાઈને કહ્યું ગાડીમાં કે માનો કે રોગ કોઈ શરીરમાં આવી જાય છે, ચડી જાય છે, તો પછી એમાં બહુ વિશેષ એના તરફ ઉપયોગ નહીં લગાવો. જવું જ છે ને. આમે 4 દાડા ધર્મશાળામાં આવ્યા છીએ ને, બારી તૂટી ગઈ તો રિપેર કરાવવા નહીં જાય, જેમ તેમ ઢાંકી રાખ, વાત પતી ગઈ. ખ્યાલ આવે કે નીકળી જ જવું છે ને. એમાં એટલી અભક્ષ દવાઓ ને એટલું, અને કદાચ કોઈ બહારમાં એવી ક્ષમતા ના હોય તો આખું કુટુંબ ભિખારી થઈ જાય અલગ. અને કદાચ પૈસા હોય તો બી તારે લક્ષ્ય વધારે હોય તો એવા કીમો બીમો થાય તો કેવી જાતિના તારે આકુળતા. અને સરવાળે તો એનું આયુષ્ય એક સમય પણ આગળ વધતું નથી. તો એને જેમ થવું, સડવું હોય, ગળવું હોય, પૂતગલનો સ્વભાવ છે. તું એને 5, 25, થોડા 4 દિવસ આવ્યો છે તો એટલું ધ્યાન નહીં આપને, એને છોડ ને. કહ્યું કે આપણે ખરેખર બહુ એમાં ધ્યાન ના આપવું જોઈએ. જ્યારે એટલે એ લોજિક છે સમાધિ મરણની. જ્યારે મુનિરાજોને એમ લાગે ને કે આ દેહ છૂટવા રૂપ યોગ્યતા છે તો વધારે 12 વર્ષની સમાધિ લઈ લે છે. વળી પાછું નિરોગતા આવી જાય તો એ અસમાધિ છોડી પણ દે છે. ખ્યાલ આવે કે નહીં? પણ એમ લાગે કે તો એ કોઈ દવા લેવા નથી જતા. એમ લાગે કે આ બસ આનું સમાધાન નથી, આ રોગનું આનો કોઈ બી ઉપચાર થાય નથી, તો પછી મન વાળી લેવાનું. એમાં વધારેની પાછળ પડીને કપાવું ને તોડવું ને ફોડવું ને, અને એને લઈને જે રોગો વિશેષ થાય છે એ તો આપણને ખબર જ નથી. અને જે પણ કરે છે બધા આપણા પર એક્સપેરિમેન્ટ થાય, એ થોડી એટલી જાણકારી છે. અને આપણે જે જાણીએ છીએ એક્સપેરિમેન્ટ આપણી પાસે તો છે કે ભાઈ એ મારું છે નહીં, સ્વકાલમાં રહે છે ને જવાનું બસ શાંતિથી મજા કર, ચૈતન્ય સ્વરૂપને યાદ કર અને એ રીતે વિદાય લે. બહુ જબરજસ્ત બુલંદીથી રોતા નહીં જા, રોવડાઈને નહીં જા. હા પૂછો. જે મુનિરાજની તમે વાત કરી તો એને જનરલી તો અવધિ જ્ઞાન ન હોય. હા, બધાને હોય એવું જરૂર નથી ને. કોઈને હોય ને કોઈ કદાચ ઉપયોગીને ખબર પડે કે મારો આટલો નહીં. પણ એમાં એવું એમની માટે શરત છે કે અવધિ જ્ઞાન કોઈને હોય તો પોતાના માટે જ જોઈએ.
હા નથી ચાલુ. કોઈને હોય તો બી પોતાના કોઈ લાભ માટે ન જોડે, જોઈ ના લે કે આજે હાર થવાનું છે કે નથી થવાનું, એવું ના હોય. તો મને પણ હોય જાય. તો મને પણ જ ના હોય. હા, જો આગળ હવે તથા પુત્રાદિક આ શું ચાલી રહ્યું છે કે તું ઈષ્ટ અનિષ્ટ કઈ રીતે કહી શકે? આ કરીને તથા પુત્રાદિક ઈષ્ટ છે પણ કાળ મળતા અનિષ્ટ થતા જોઈએ છે. એટલે શું કાળ મળતા એટલે કયું કાળ મળે? બધાને ખબર હે ને, લગ્ન થઈ જાય એટલે અનિષ્ટ થઈ જાય હે ને, બસ એનો થઈ ગયો. અને પેલા મારો હતો એટલે છે દીકરો, પેલા મારો હતો, હવે એની પત્નીનો થઈ ગયો. એટલે હવે પેલા ઈષ્ટ હતો, અનિષ્ટ થઈ ગયો. અરે ઈષ્ટ અનિષ્ટ હોય જ કઈ રીતે શકે? એક વસ્તુ ઈષ્ટ અનિષ્ટ બે વિરોધી વસ્તુ હોય કઈ રીતે શકે? એને ઝેર તમને મરણ બી આપ્યું ને ઝેર જીવન આપ્યું, કઈ રીતે પોસિબલ છે? રાગ તમને મુક્તિ બી લઈ જાય ને રાગ તમને સ્વર બી અપાવે, રખડાવે, એવું કઈ રીતે હોઈ શકે? રાગનું કામ તો એક જ હોઈ શકે ને, બે વસ્તુ કેવી રીતે હોઈ શકે? બરાબર છે કે નહીં? તો એ અહીંયા કહે છે જો ઇત્યાદિ અન્ય પણ જાણવું, વારંવાર ઇત્યાદિ અન્ય પણ જાણવું, અન્ય પણ જાણવું એટલે બધી જગ્યાએ એમ જાણવું કે કોઈ પદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ હોતા નથી. એટલે શું કરવાનું? દુઃખી થવાનું કે સુખી થવાનું, ખુશ થવાનું? એને કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ છે જ નહીં. હું ખોટો પરાધીન થઈને મરી રહ્યો હતો, કેટલો મોટો આપણને પ્રેરણા મળી ગઈ, સશક્ત પ્રેરણા વેદ્યાનની સમજમાં આવે જો. હા, વળી ત્યાં છે ને મુખ્યપણે આ જીવ જેને અનિષ્ટ માને છે તે પણ ઈષ્ટ થતું જોઈએ છે. જેમ કોઈની જોરદાર વાત આવી, જેમ કોઈની ગાઢ અનિષ્ટ લાગે છે પણ તે સાસરામાં ઈષ્ટ લાગે છે. આ શું આ રાજસ્થાનમાં ખરા ને પંડિતજી, જયપુરમાં પર્ટિક્યુલરજી, તો એ મારવાડીઓમાં બહુ ચાલે ને ફટાણા ગવાય, ખબર છે કે આપણા વચ્ચે કઈ ખબર નથી. એને રસ્તામાં કોઈ ગાળ આપે તો અનિષ્ટ લાગે, અને સાસરીમાં પછી ફટાણામાં જરા કે ને ગાળ આપે ને તો ના આપે તો અનિષ્ટ લાગે. એને અગર જો એને કોઈનો જેઠ થવાનો હોય કે હોય તો પછી જેઠને લઈને જે ગાળ હોય ને ગુરુદેવશ્રી તો કે બે ખ્યાલ હોય તો કે આવી રીતે ગાયને બતાવે, આ રીતે ગીત ગાતા હોય છે હે ને. અત્યારે આપણને ખ્યાલ નથી પણ ચાલતું હશે એ વખતે એટલે કહ્યું છે તમને લાભ ભલે પ્રફુલભાઈ એમ કહે છે. સાસરીમાં જઈએ ને તો બરાબર એ દિવસે કોઈ પ્રસંગમાં દીકરાના સાસરે જઈએ તો ભાઈ હાથમાં આવી જાય બહેનોના, એને બસ ગાળા ગવડાવે ને ગીત, લગ્ન ગીત, તો બરાબર એ ગાળોથી બરાબર તો એ વખતે આપણને ઈષ્ટ લાગે છે હે ને, એ રીતે છે. ઇત્યાદિ સમજવું. એ પ્રમાણે પદાર્થોમાં તો ઈષ્ટ અનિષ્ટપણું છે નહીં. જો બે વસ્તુથી બતાવી બરાબર યાદ રાખજો કે તું જે પદાર્થને ઈષ્ટ અને અનિષ્ટ કહે છે એમાં કોઈ મેળ ખાતો નથી. વારંવાર તારી વાતનો અભિપ્રાય બદલાય છે. અમે કયા પદાર્થને ઈષ્ટ અને અનિષ્ટ કહીએ? જો ઈષ્ટ હોવો હોય તો ઈષ્ટ જ હોવો જોઈએ અને અનિષ્ટ હોય તો અનિષ્ટ જ હોવો જોઈએ. પણ તું ઘડીમાં એને ઈષ્ટ કહે છે, ઘડીમાં એને અનિષ્ટ કહે છે. કોઈના માટે તારા માટે ઈષ્ટ હોય છે, કોઈના માટે અનિષ્ટ હોય છે. તો અમે કેવી રીતે કોઈ પદાર્થને ઈષ્ટ અનિષ્ટનો દરજ્જો આપીએ? બરાબર છે કે નહીં? અને સૌથી પહેલા જે શરૂઆતમાં મહેન્દ્રભાઈ જે આપ્યો જવાબ એ તો અનબિલીવેબલ છે. ઈષ્ટ એટલે ઉપકારી, સુખદાયક, અનિષ્ટ એટલે એને દુઃખદાયક, અનુપકારી. અને જ્યારે એ સુખ દે ને દુઃખ દે, પરંતુ લોકમાં તો સર્વ પદાર્થો છે એ બધા પોતપોતાના ભાવોના કરતા છે. તો પછી તને કોઈ સુખ દે અને દુઃખ દે એ ક્યાં બને? તો દે જ નહીં કોઈ દુઃખ અને સુખ તો કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ કેવી રીતે? એ રીતે સિદ્ધાંતથી કહ્યું, પછી ઉદાહરણથી કહ્યું, યુક્તિથી બતાવ્યું. હવે તો માન પછી શું કે હવે તો માન કે ખરેખર આ મને ઈષ્ટ અનિષ્ટ નથી, એ ઈષ્ટ અનિષ્ટ મારી કલ્પના છે. અને ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરી જે હું શુભ અશુભ ભાવ રાગ દ્વેષ કરું છું એ બધું મિથ્યા ચારિત્ર છે. અને એને લઈને હું બહુ આકુલિત થયું છું. તો આકુલતા મટાડવી હોય તો સૌથી પહેલા પાયાનો સિદ્ધાંત કે કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ નથી. બધા જ પદાર્થ વિશ્વની અંદર જે પદાર્થ છે દ્રવ્ય છે, ગુણ પર્યાય સહિત છે, અને દ્રવ્યોની અને ગુણોની પર્યાયો થાય છે. એ રીતે દરેક પદાર્થ દ્રવ્ય ગુણ પર્યાયથી અખંડ છે. સબ વાતે પૂરા એને દ્રવ્ય ગુણ પર્યાય દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવથી દરેક પદાર્થ પરિપૂર્ણ છે, સતરૂપ છે અને પર ચતુષ્ટયથી અસતૃપ છે. એવી સ્વતંત્ર અસ્તમ વસ્તુનું સ્વરૂપ છે. જોઈ લો ક્યાં કોઈ જગ્યાએ પ્રશ્ન રહેતો શું કરવાનું? દુકાન જવાનું કે શું કરવાનું? પેલા કે નહીં, કોણ જાય દુકાને? દુકાને જવાનો રાગ આવે છે, એને મટાડવું છે.
અને મટાડવું છે તો કથન છે, સ્વરૂપમાં જવાથી રાગ ઉત્પન્ન થતો નથી, હે ને, એનું નામ મટાડવું. કોઈ રાગ આવે ને પછી મટાડવો એવી કોઈ વ્યવસ્થા છે નહીં. સ્વરૂપમાં રહે ને રાગ પેદા થાય નહીં. કોઈનું કામ છે નહીં, મારે કઈ કામ છે નહીં. જેને કામ છે ને બહુ, એનું નામ કે બહુ રાગદ્વેષ છે. શું કામ છે તમારે? બાર શું કામ છે? બારમાં કામ થઈ શકતું નથી તો એ મારે બહુ કામ છે. ખરા કે નહીં? શું કામ છે? ફેક્ટરીનું શું કામ છે? હે ને, કોઈ કામ હોય તો કહેજો. શું છે આ બધું? હે ને, ના ના, તમે કોઈ મારા લાયક કોઈ કામ હોય તો કહેજો કે ભાઈ તારા લાયક અનુભૂતિ છે. પ્રસંગોમાં કહીએ ને, ના ના, એ તો લોક વ્યવહાર છે. તું કે ને મેં ખાલી જૂઠું બોલ્યો છું. વ્યવહાર એટલે જૂઠું. કહેવા ખાતર કીધું છે, બોલાઈ નહીં દેતો એમ, એનો અર્થ એમ. આ લોક રૂઢી ચાલે છે ને, અને એટલો રાગ આવે છે તો રાગ બોલે છે. એને મારે તો હું તારું કામ કરી શકતો નથી એવું મારા ગુરુએ બતાવ્યું છે ને, મને બેઠું છે. એને કોઈ કોઈનું કામ કરી શકતો નથી. મજા કર. મુનિ દશા લાવવા પાછળ આ થિયરી કામ કરે છે. હે ને, તમે વિચારો કે ઘરમાં માન પાન હોય, બધું હોય, સ્ત્રી પુત્ર બધું, આજુબાજુ છોકરાઓ રખડ ફરતા હોય, રમતા હોય, રિસ્પેક્ટ આપતા હોય, ધન ધાન્ય બધું ભરેલું હોય, સમાજ સેલ્યુટ મારતું હોય, અને એ બધું છોડી અને મુનિ બની જવાની જે ભાવના કયા ભાવથી આવે વિચાર કરો. હે ને, એવો કયો ભાવ આવતો હશે કે આમ 1 કલાક પહેલા તો આ રીતે જોવા મળે ને કલાક પછી જંગલમાં કેસલો વાળ ઉખાડતો જોવા મળે. વિચાર કરો ક્યાંથી, કેવી રીતે તમે ખ્યાલ આવે? અને 1 કલાક પહેલા તો કામદેવ હોય જોરદાર, એના રંગમંડપમાં વિરાજમાન હોય, 96,000 રાણીઓની વચ્ચે હોય, અને 1 કલાક પછી તો શ્રેણી માંડતા હોય છે. હે ને, હવે સાંજે આવશે ને શ્રેણી, આજે હા શનિવારે. વિચાર કરો ભાઈ, કોઈ તાકાત અલગ છે ચેતનની. ફરે તો ફરે, કોઈને અંડર એસ્ટિમેટ નહીં કરવું. હે ને, ક્યાંથી આમ તમે પ્રથમ વાંચો, કલાકો પહેલા તો એવી જગ્યાએ જોવા મળે કે નિંદા થતી હોય ને કલાકો પછી તો એવી જગ્યાએ જોવા મળે કે બસ માર્ગમાં હોય. કોને પકડશો? ક્યાંથી પકડશો? કોઈને પકડવું નથી, પોતાને પકડ. હે ને, બધે ઉપયોગ જ્યાં જ્યાં ભમાવે છે એને સ્થાયી કરી દે, એક જગ્યાએ કામ થઈ જશે. બરાબર છે? કઈ લેવા દેવા નથી. એને આ કોઈ લગ્ન હોય કે આ હોય કે બહારના જે પણ આણા જીયારા આ તે મરણ ધરણ જન્મ કશું દમ નથી, કઈ દમ નથી. વિચાર કરજો ભાઈ, એકમાત્ર તત્વ અભ્યાસ. તમને ખ્યાલ આવે છે કે ગુરુદેવશ્રી આ કેટલી તાકાતથી કેટલા સમર્પણથી અપનાવ્યું છે? તમને ખ્યાલ આવતો હશે? તમે બધા તો એક ના વખતથી પણ છો. અમને તો ખાલી આ વાંચીને ખ્યાલ આવે છે કે એ જીવનો ઉપયોગ એક ક્ષણ માટે પણ અહીંયા ત્યાં નહીં ભમતો હોય, અને ભમે તો સમયસારમાં ભમતો હશે, અને રોકાય રમે તો પોતાના સમયસારમાં રમતો હશે, એ સિવાય બહાર હોય જ નહીં. મેં જયારે સમયસારનો પ્રારંભ કર્યો ને ત્યારે આ કહ્યું હતું કે 18-19 વાર જાહેરમાં, અને રોજ તો પર્સનલ તો કેટલીય વાર, તો ઉપયોગ જ્યારે બહાર આવે ત્યારે આ સમયસારમાં, અને બહાર ના હોય ત્યારે આ સમયસારમાં, એને શુદ્ધાત્મા સમયસારમાં. બસ એક જ કામ, ફકીર છીએ આપણે તો. અને ત્યારે આ માર્ગ પ્રશસ્ત થાય છે ભાઈ, મફતમાં નહીં. એમ નહીં સમજતા કે દુકાને જતા જતા થઈ જશે, એમ નહીં કે દુનિયાદારીની ભાવતા થઈ જશે. કાંઈ નહીં, કટો. આખી વાત બરાબર મુકુંદભાઈ? શું કરવું આતું અહીંયા આવે ત્યારે આ મજા આવે છે ને, ઘેર જઈએ ત્યારે ફસાઈ જઈએ છે, આ પત્રિકાઓ આવી છે, આ બધા ચાલના કરો છું. હવે બંનેની વચ્ચે બેલેન્સ કરી લે. એટલો રાગ આવે છે, સમજમાં આવે છે, પરંતુ એ અંદરમાં એના તરફથી દ્રષ્ટિ વાળી જાય, અને પછી જે રાગ વળશે ને, દ્રષ્ટિની પાછળ પાછળ રાગ જાય, રુચિ અને વીર્ય, એના પાછળ વીર્ય કામ કરે છે. ત્યાં જઈને પણ ત્યાં જતો નથી એવી દશા આવી જશે. હેલાય કે નહીં? ઘરમાં હોવા છતાં પણ ઘરમાં નથી. ભરતજી ઘરનું વૈરાગી. કોઈ માને 96,000 રાણીની વચ્ચે વૈરાગી? હા વૈરાગી, એ જોતા આવડવું જોઈએ ભાઈ. દરેક વસ્તુ બરાબર છે. જો કેટલા વ્યથા શાસ્ત્રાની વાત પતી ગઈ ને, ઇત્યાદિ. એ પ્રમાણે પદાર્થોમાં તો ઈષ્ટ અનિષ્ટપણું છે નહીં. એને જો પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટપણું, જો અંતમાં બહુ લોજિક, જો પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટપણું હોય તો જે પદાર્થ ઈષ્ટ હોય તે સર્વને ઈષ્ટ થાય.
જો તમને એસી ઈષ્ટ હોય તો બીજાને અનિષ્ટ કેમ? એ જ વખતે જો એ તમને ઈષ્ટ હોય તો બધાને, જો વસ્તુ ઈષ્ટ હોય તો બધાને ઈષ્ટ લાગવી જોઈએ. આ લોજિક આપ્યું. અને અનિષ્ટ હોય તો બધાને અનિષ્ટ લાગવું જોઈએ. તથા જે અનિષ્ટ હોય તે અનિષ્ટ જ થાય, પણ એમ તો થતું નથી. એટલા માટે તું જે આ ભાગ પાડ્યા છે ઈષ્ટ અનિષ્ટના, તું વારંવાર તું બદલે છે વિચારો, હેને? તારી માન્યતા વારંવાર બદલ્યા કરે છે, ક્યારેક આ ઈષ્ટ ક્યારેક આ અનિષ્ટ. તો કે આ તું કરે છે શોભતું નથી, હેને? તું એક મત તો બતાવ તારો. કોઈ ઘડી ઘડી મત બદલે છે તો એનો અર્થ કે ભૂલ છે. માત્ર આ જીવ પોતે જ કલ્પના કરી તેને ઈષ્ટ અનિષ્ટ માને છે, પણ એ કલ્પના છૂટી છે. કોઈ પદાર્થને ઈષ્ટ અનિષ્ટ માનવા એ કલ્પના મિથ્યા કેમ છે એનો જવાબ પંડિતજી આપ્યો. હવે સાંભળો, હવે ઓર એક નવું પ્રકરણ ચાલુ થાય છે, જોરદાર. વળી એ પદાર્થો, કેમ કે જો આગળમાં કોઈ વાત હોય ને તો એને લઈને કોઈ ખોટું પોષણ કરે અથવા એને લઈને કોઈ વિરોધ કરે તો એ નથી ચાલતું. ટુડરમલજીને એ કહે છે કે નહીં, તું હવે કર્મની ઓરથી બી જે સુખદાયક દુઃખદાયક છે એ શું, હવે હું તને કહું છું. સાંભળ્યું? વળી એ પદાર્થો સુખદાયક ઉપકારી યા દુઃખદાયક અનુપકારી થાય છે તે કાંઈ પોતાની મેળે થતા નથી. કહેવાય કે નહીં, એ કોઈ પદાર્થ, માની લો કે શરીરમાં રોગ આવે તો એને ખ્યાલ છે કે હું અંદરમાં જીવ બેઠો છે, એને દુઃખી કરવા એ રીતે પરિણમું છું. આ ઋતુ ચક્ર બદલાય છે અને શિયાળામાં માની લો કે ઠંડી વિપરીત સહન થતી નથી તો ઋતુ ચક્રને એવું છે કે હવે હું આ બધા જીવોને હું દુઃખી કર્યું. અરે એ તો એના પરિણમનો કાલ છે, એ તો પરિણમે છે. પણ એ સમય તારી ઈચ્છા એની હોય અને એ સંબંધી અસાતાનો ઉદય કે સાતાનો ઉદય આવ્યો ને ઈચ્છા એ પ્રમાણે થઈ તો તને એ સુખદાયક લાગે છે, પણ સુખદાયક નથી. હલાવે કે નહીં? હા છે આખી કોઈ રમત ગમત અલગ છે, કર્મ થિયરી. વળી એ પદાર્થો સુખદાયક ઉપકારી દુઃખદાયક અનુપકારી થાય છે તે કઈ પોતાની મેળે થતા નથી. તો કેવી રીતે થાય છે? આવ્યું ને? પણ પુણ્ય પાપના ઉદય અનુસાર થાય છે. જેને પુણ્યનો ઉદય થાય છે તેને પદાર્થો સંયોગ સુખદાયક ઉપકારી થાય છે અથવા ઉપકારી લાગે છે અથવા ઉપકારી વ્યવહારથી કહેવાય છે. બધું લઈ લો તમે આમાં, બરાબર છે? આ રીતે છે ઉપકારી. જેને પુણ્યનો ઉદય થાય છે તેને પદાર્થો સંયોગ સુખદાયક ઉપકારી થાય છે, અને જેને પાપનો ઉદય થાય છે તેને પદાર્થોનો સંયોગ દુઃખદાયક અનુપકારી થાય છે. માન લો કે ગઈકાલે કે ગુરુવારના ક્લાસમાં કહ્યું હતું મેં તમારા સદિચ્છામાં કે જ્યારે પાપનો ઉદય આવે, અર્થાત તો માન લો કે બહારમાં દીકરો આપણું ના માને, આપણાથી વિપરીત ચાલે, પત્ની આપણાથી વિરોધમાં વોટિંગ કરે, તો આપણને એ મારો શત્રુ છે, મને દુઃખ દે છે એમ નહીં સમજવું. આપણે એમ સમજવું કે મારા પાપના ઉદયની ઘોષણા છે. અને હવે આ બધું જે મારો મેળ નથી ખાતો મારી ઈચ્છાનો ને બહારના ક્રિયાનો, તો હવે મારે કોઈ પાપના ઉદયની ઘોષણા થઈ ચૂકી છે. અને એટલા માટે તું એ પદાર્થોને દોષ દેવાના બદલે અને તું આ પાપના ઉદયને તારે ટાળવો હોય અથવા પાપના ઉદયને નિદ્રા કરવી હોય તો તું વસ્તુનું વેદ જ્ઞાન કરીને સ્વરૂપમાં ચાલ્યો રહ્યા. એ સિવાય ઉપાય બીજો કાંઈ નથી. એકવાર આગળ આ બધા ચાલેલા પ્રકરણો છે, આ તો સમેટ્યા છે કે એક 3 મેં કથન કહ્યા હતા. એક જેમ કે આગળ જે કહ્યું ને રાગાદી ભાવ જે વિકલ્પ થાય છે એ વિકલ્પના અનુસાર પરદ્રવ્યનું પરિણમન થતું નથી, હે ને? તો વિકલ્પ તો પરદ્રવ્ય માટે અકિંચિત કરે છે અને પોતાના માટે અનર્થકારી છે. એક બીજું એ સ્લોગન ચાલે છે કે જે સંયોગો છે ઉદયનુસાર છે, સંયોગો ઉદયનુસાર મળે છે, કાર્ય યોગ્યતા અનુસાર થાય છે અને સુખ દુઃખ કસાય અનુસાર થાય છે. બસ હવે તમારે સુખી દુઃખી, દુઃખ મટાડવાનું ને સુખી થવું હોય તો કસાય મટાડવા સંબંધી ધ્યાન આપો. કેમ કે જે પણ કોઈ દુનિયામાં કાર્ય થાય છે એ કાર્ય એની યોગ્યતા અનુસાર થાય છે. અને જે પણ સંયોગો મળ્યા છે એમાં તું આ કેમ મને આવી પત્ની મળીને, કેમ મને આ ભાઈ આ છોકરી અપાવીને આની સાથે સાઠગટ કરાવી, કે આ પહેલા જે છે ને આ બધું ફિક્સિંગ મેચ છે. હલા આ સંયોગો ઉદય અનુસાર છે. તું કોઈના પર નવું દોષારોપણ કરીને સ્વયં ક્લિષ્ટ ના થા, કલુષિત ના થા અને બહારનું વાતાવરણ નહીં બગાડ અને કર્મ બંધને તું વાસ્તવમાં કર્મને તું આમંત્રિત નહીં કર, નહીં તો ભૂલો પડી રહીશ. તરત જ આપણે માનો કે મેં જયેશભાઈ તમને કોઈ ગાઈડ કર્યું હોય લોક દ્રષ્ટિએ કે ભાઈ
તમારા દીકરા માટે આ યોગ્ય દીકરી છે કહ્યું હોય અને પાછળથી ડિસ્પ્યુટ થઈ જાય તો તમે કોના માથે માછલા ધોવા? પોતાના માથે ધોવા, બીજાના માથે ધોવા. હે ને? શું કરે ચીનુભાઈ તમે? તમે બતાવ્યું તો આમ કર્યું. અરે ભાઈ, અહીંયા કહે છે કે સંયોગો ઉદયનુસાર હોય. હે ને? ઉદયનુસાર એટલે ખ્યાલ આવે છે કે નહીં? પૂર્વમાં તે નક્કી કરી તું કોન્ટ્રાક્ટ કે તું અહીંયા જવાનું છે આ ફલાણા ઘરમાં અને આ ફલાણાની છોકરી દીકરી તારા જોડે પત્ની તરીકે આવશે અને આ બધું આ પ્રમાણે જે પ્રમાણે બધું આ છે. હવે તું બીજાને દોષ આપે અને શું કરે છે? ખ્યાલ આખી વાત સમજવા જેવી છે. જ્યારે આવી ઘટનાઓ આવે ત્યારે ઉદયને યાદ કરવો અને જ્યાં ઉદય નથી થતો ત્યાં જતું રહેવું. બસ ખ્યાલ આવે કે જ્યાં કર્મનો ઉદય નથી ત્યાં જવું, જ્યાં ઉદય છે ત્યાં રહેશો તો ટકરાશો. અને ઉદયને નહીં માનો તો બાહ્યમાં નિમિત્તો પર દ્રષ્ટિ કરીને આખા સમાજનું વાતાવરણ દૂષિત કરી નાખશો. પકડમાં આવે છે કે વાત જોરદાર છે ભાઈ. હે ને? એ રીતે છે. કાલે અહીંયાથી ફરીથી આપણે ચાલુ કરીશું અને એના પછી બધા પ્રશ્નો દ્વારા ઓર ખુલાસા છે અને રાત્રિમાં 9 વાગે મળીએ છીએ. સહેજાનંદી સુખ